નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. મિત્રો, સાહિત્યના સિદ્ધાંતનું જે આપણું પેપર છે એમાં આપણે 4 યુનિટ જે છે એ પૂરા કરી લીધા અને આજે આપણે 5મા યુનિટમાં પ્રવેશી રહ્યા છીએ. તો 5મા યુનિટમાં કેટલીક મહત્ત્વની પારિભાષિક સંજ્ઞાઓ છે જેની આપણે સ્પષ્ટતા અહીં આ યુનિટમાં અપેક્ષિત છે. એની જે સમજ જે છે આપણા મનમાં સ્પષ્ટ થાય એટલા માટે થઈને કેટલીક મહત્ત્વની જે સાહિત્યમાં પરિભાષાઓ પ્રયોજાય છે એ અહીં મૂકવામાં આવી છે. તો આપણે આજે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ મુદ્દો છે કલ્પના અને તરંગ. કલ્પના જે છે કયા સંદર્ભે પ્રયોજાય છે અને તરંગ જે છે એ કલ્પનાથી કઈ રીતે જુદો પડે છે, કારણ કે આ બંને સંજ્ઞા જે છે બહુ નજીકની સંજ્ઞા છે અને આપણે જે છે એ કલ્પના દ્વારા જ આમ તો આપણે સર્જન કરીએ છીએ અને સાહિત્યમાં કલ્પનાનું એક જેને કહીને એક આગવું મહત્ત્વ છે. કદાચ ત્યાં સુધી કે કલ્પના વગર સાહિત્ય જે છે એ સર્જાઈ ન શકે ત્યાં સુધી કલ્પનાનું મહત્ત્વ છે અને કલ્પના દ્વારા જ સાહિત્ય સર્જાય છે. બરાબર, એટલે એ દ્રષ્ટિએ આપણે આ બે સંજ્ઞાઓ જે છે કઈ રીતે એકબીજાથી જુદી પડે છે એની આપણે વાત કરીશું, કારણ કે તરંગ પણ એ કલ્પના સાથે જોડાયેલો છે, પણ એમાં જે એક અર્થ પડેલો છે કે એક આમ જુઓ તો એનામાં સર્જનની શક્તિ નથી, ક્ષણજીવી છે, એટલે એ રીતે બંને જુદા પડે છે. તો સૌથી પહેલાં આપણે કલ્પના એટલે શું અને એના પછી તરંગ વિશે વાત કરીશું. તો કલ્પના માટેની અંગ્રેજી સંજ્ઞા જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઇમેજિનેશન એટલે કે કલ્પના. હવે સાહિત્યના આંતરતત્વોમાં ભાવ, ઉર્મિ, વિચાર, કલ્પના અને તરંગ જે છે એ કેટલાક મહત્ત્વના તત્વો છે. જેમ જો ભાવ, ઉર્મિ આ બધા જ એકબીજા સાથે મળતા આવતા સ્વરૂપો છે. વિચાર છે, કલ્પના છે, તરંગ, પણ બધામાં એક મહત્ત્વનો પાયાનો ભેદ છે. હવે અહીં આપણે વાત કલ્પના અને તરંગની કરવાની છે. તો કલ્પના જે છે મન અને હૃદયની શક્તિનું એક ઉચ્ચ શિખર છે. બધા જ વ્યક્તિઓ જે છે એ જે કલ્પના તો કરી શકે પણ એને પછી સાહિત્યિક રૂપ ન આપી શકે, એટલે એક હૃદયની શક્તિનું એક ઉચ્ચ શિખર છે. મનની આ વિશિષ્ટ શક્તિ છે. જો કલ્પના જે છે અહીં સાહિત્યના સંદર્ભમાં, સાહિત્યિક પરિભાષા સંદર્ભે એ મનની એક વિશિષ્ટ શક્તિ તરીકેનું અર્થઘટન આપણે કરવાનું છે. કલ્પનાત્મક વ્યાપારથી સ્વયં સ્ફૂર્ણા થાય છે. હવે સાહિત્ય સર્જનના પાયામાં સ્વયં સ્ફૂર્ણા રહેલી છે એ આપણે ભણેલું છે. કોલરીજ ને શૈલી ને વગેરે જે ચિંતકો છે એ સ્વયં સ્ફૂર્ણાને સાહિત્ય સર્જનમાં એક મહત્ત્વનું ઘટક માને છે. તો કલ્પનાત્મક વ્યાપારથી સ્વયં સ્ફૂર્ણા થાય છે, એટલે કે સાહિત્ય સર્જનની પ્રેરણા રૂપ જે શક્તિ છે સ્વયં સ્ફૂર્ણા એ થાય છે અને કલા એ સ્વયં સ્ફૂર્ણાની સર્જત છે. કળા કોની સર્જત છે? સ્વયં સ્ફૂર્ણાની. આમ સાહિત્યમાં કલ્પનાનું મહત્ત્વ જે છે એ વધારે સ્વીકારવામાં આવ્યું છે. સર્જક જે છે એ જગતના જે પદાર્થો છે, આપણી આસપાસનું જે જગત છે અને એ જગત દ્વારા આપણે જે અનુભવ થાય છે એને એ જ રૂપમાં મૂકી દેતો નથી, પરંતુ એને એમાં પોતાની કલ્પના ભેળવી અને પછી એને શબ્દબદ્ધ કરે છે, અથવા તો એ કલ્પનાનો આધાર લઈ અને પછી અભિવ્યક્તિ સાધે છે. શૈલીએ કવિતાને એક્સપ્રેશન ઓફ ઇમેજિનેશન કહ્યું છે, એટલે કલ્પનાની અભિવ્યક્તિ કહી છે. કાવ્યમાં નિર્ભેળ સત્ય નહીં પણ સુંદર બનીને પ્રગટતા સત્યનો મહિમા જે છે
એ આ અર્થમાં યોગ્ય રીતે સ્વીકારવામાં આવેલો છે. એટલે કાવ્યમાં માત્ર આપણે જે જોઈએ છે એને રૂપમાં મૂકી દેવાનું નથી, એ તો એનું વાસ્તવિક સ્વરૂપ થયું, પણ એ માત્ર આલેખી લેવાથી એક કળા બની જતી નથી અથવા કાવ્ય બની જતું નથી. એ તો એક પ્રસંગ ચિત્ર બની જાય. એટલે આપણે વાસ્તવદર્શી જે વલણ જોયું એમાં પણ એ હતું, એ માત્ર ઘટનાનું કથન કરી દેવાથી એ કળા બની જતી નથી. એના માટે ચોક્કસ એક આવશ્યક શરત છે વાસ્તવવાદી વલણને લઈને સર્જાયેલા સાહિત્યમાં પણ એને આખરે તો કળા બનવાનું છે અને કાવ્યકૃતિ બનવાનું છે. એટલે આ અર્થમાં કાવ્યમાં નિર્ભેળ સત્ય નહીં પણ સુંદર બનીને પ્રગટતા સત્યનો મહિમા છે. એટલે કલ્પના જે છે એને સુંદરતા આપે છે અને એના સૌંદર્યમાં વધારો કરે છે. એ માટે કવિ જે છે એ કલ્પનાનો આધાર લે છે. એટલે સત્યને સુંદર બનાવવાનું કાર્ય કોણ કરે છે? કલ્પના કરે છે. અને એ રીતે આપણને જે આ જગતનું સત્ય છે એમાં ચમત્કૃતિનો અનુભવ થાય છે અને એની પાછળ જે જવાબદાર તત્વ છે એ છે કલ્પના. અનુભવ કલ્પનાના રંગે રંગાઈને આવે ત્યારે એ કલાત્મકતા ધારણ કરે છે. સર્જન માત્રના મૂળમાં કલ્પના રહેલી છે. જુઓ, સર્જન માત્રના મૂળમાં કલ્પના રહેલી છે. કેટલીક વાર મનુષ્ય જે છે પોતાની આસપાસના જગતથી કંટાળી અને પોતાના હૃદયમાં અથવા તો પોતાના મનમાં એક કાલ્પનિક જગતનું નિર્માણ કરે છે કે આવું હોવું જોઈએ અથવા આવું હોય તો કેવું લાગે. એટલે આ જે છે એ કલ્પના છે, કશું હોવાનો અનુભવ. એટલે આ રીતે સર્જન માત્રના મૂળમાં કલ્પના રહેલી છે. અને અજંતા અને ઇલોરાની ગુફાઓ જે છે એ આદિમાનવનું જે કાલ્પનિક જગત છે એની કલ્પના સૃષ્ટિ છે એને જાણે કે ત્યાં અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. એટલે આ રીતે સર્જન માત્રના મૂળમાં કલ્પના રહેલી છે. આ દ્રષ્ટિએ પણ આપણને સાચું લાગે. કલ્પના એ વિશિષ્ટ માનસ શક્તિ છે. એટલે કલ્પના મૂળભૂત રૂપે શું છે? એ પદાર્થને જોવાની એક મૂળભૂત મનની આપણી શક્તિ છે, જેનું કાર્ય જે છે એ રચના અથવા તો સર્જન જે છે એનું પુનઃનિર્માણ કરવાનું છે. કલ્પનાનું કાર્ય શું છે? એ જે જગતમાં જોયેલા પદાર્થ છે એનું પુનઃનિર્માણ કરે છે પોતાની પાસે જે પ્રાપ્ત શક્તિ છે કલ્પનાની એના દ્વારા. એટલે ભૂતકાલીન અનુભવોને તે નવું રૂપ આપે છે. એટલે ભૂતકાળના જે અનુભવો છે એમાં પોતાની કલ્પનાના રંગો ભરી અને એને એક નવું રૂપ આપે છે. અથવા તો કેટલીક વાર એવું પણ બને કે જે અપૂર્ણ છે એને પૂર્ણ બનાવવાનું કાર્ય પણ કલ્પના કરે છે. એટલે ઉપલબ્ધ સામગ્રીને નૂતન રૂપ આપે છે. શેક્સપિયર કહે છે કે પાગલ, પ્રેમી અને કવિ એ ત્રણેય જે છે એ કલ્પના જીવી છે. આ ત્રણેય જે મનુષ્યો છે, એક તો જે માનસિક રીતે અસ્વસ્થ છે અને બીજો જે છે પ્રેમી અને ત્રીજો જે છે કવિ, આ ત્રણ વ્યક્તિઓ જે છે કલ્પના જીવી છે. કારણ કે જે પ્રેમમાં પડેલા હોય એ પણ આખો દિવસ અથવા પોતાનો સંપૂર્ણ સમય જે છે એ કાલ્પનિક સૃષ્ટિમાં એ જીવતા હોય છે. એના એ મધુર ખ્યાલો જે છે એ પોતાના માનસમાં એનું જે છે એક મહેલ બનાવતા હોય છે. એટલે આ રીતે કલ્પનાનું સાહિત્ય સર્જનમાં એક સર્જનાત્મક શક્તિ રૂપે અનોખું મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. હવે એક ઉદાહરણ આપણે લઈએ. તમે કોઈ પણ કાવ્ય જે છે આનું ઉદાહરણ લઈ શકો, પણ અહીં સુંદરમ અથવા તો ઉમાશંકર જોશીનું કોઈ પણ કાવ્ય લઈ શકો, કારણ કે કલ્પના વગર સાહિત્ય સર્જન શક્ય નથી. એટલે તમે કોઈ પણ ઉદાહરણ જે છે એને લઈ શકો છો. તો એક ઉદાહરણ જે છે તમારી સામે મૂકું છું. સુંદરમનું કાવ્ય છે તે રમ્ય રાત્રે. એના સાથે સુંદરમનું બીજું 1.5 લીટીનું કાવ્ય જે ખૂબ જ પ્રસિદ્ધ છે, તને મેં ઝંખી છે, એને પણ તમે લઈ શકો. તો અહીં તે રમ્ય રાત્રેનું ઉદાહરણ લઈએ. તે રમ્ય રાત્રે ને રાત્રિથીએ રમણીય ગાત્રે, ત્રીજી પંક્તિ છે, ઊભી હતી તું ઢળતી લતા સમી, ત્યાં
બાર સાખે રજકાય ટેકવી. જુઓ અહીં માત્ર ઘટના શું છે અથવા તો વાસ્તવિકતા શું છે કે નાયિકા જે છે એકદમ આકર્ષક રીતે અથવા તો સરસ રીતે એ ઊભી હતી. એના જે છે ને કે એના શરીરની એક ચોક્કસ ઊભવાની જે એની રીત છે એની અહીં પ્રશંસા કરવામાં આવી છે. પણ અહીં જે રીતે કલ્પનાત્મક રીતે એને અહીં અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે એનાથી જ આપણને એ નવો અનુભવ કરાવે છે. એટલે અહીં આ જે રીતે કે તે રમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય ગાત્રે. એક તો રાત્રિ છે અને પાછી રમ્ય અને રાત્રિથી રમણીય ગાત્રે. રાત કરતાં પણ રમણીય ગાત્ર એટલે શરીર. એનું શરીર ઊભી હતી તું ઢળતી લતા સમી. તમને આ શબ્દો જે છે તમારા સામે એ સ્ત્રીને ચાક્ષુષ કરાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કેવી રીતે ઊભી હતી તું ઢળતી લતા સમી. જો આખું આમ તમારા મનમાં એ જાણે કે વેલી કેવી રીતે આમ સરસ ઢળતી લતા સમી એ તમને એનો અનુભવ થાય, તમે જોઈ શકો એ પ્રકારની અહીં શક્તિ રહેલી છે. એટલે આ અહીં જે છે આહલાદકતાનો અનુભવ જે થાય છે કવિની કલ્પના શક્તિ દ્વારા થાય છે કે તું કેવી રીતે ઊભી. એ આકર્ષક રીતે તો ઊભી હતી એ એક સરળ વાત છે, પણ અહીં એ આહલાદક અનુભવ કેવી રીતે કરાવે છે કવિ જે રીતે એને લતા રૂપે એની કલ્પના કરે છે એમાં જ એની ચારુતા છે, એમાં જ એની સુંદરતા છે. એટલે ઊભી હતી તું ઢળતી લતા સમી ત્યાં બાર સાખે રજકાય ટેકવી. એટલે આ રીતે એક ઢળતી લતા એ શબ્દોએ જે ઔચિત્ય કેળવ્યું તેથી એ અપૂર્વ આહલાદકતાનો અનુભવ થયો. અને રામનારાયણ પાઠક કહે છે કે રસ પણ કાવ્યમાં વ્યક્ત થતી લાગણી છે. આ લાગણી કલ્પના મઢેલા શબ્દથી કાવ્યમાં નિરૂપાય છે ત્યારે એમાં અખંડતાનો અને ચમત્કૃતિનો અનુભવ થાય છે. એટલે આ રીતે આ લાગણી જે છે, જે ભાવ જે છે એ કલ્પના મઢેલા શબ્દથી કાવ્યમાં નિરૂપાય છે ત્યારે એમાં અખંડતાનો એટલે કાલ્પનિક શબ્દ જે પ્રાપ્ત થવા કાવ્ય માટે એ જ જાણે કે એની અખંડતા માટે જવાબદાર છે. એટલે જેને કહીને કે એક વિચારને પૂર્ણ બનાવવાનું કામ જે છે એ કલ્પના શક્તિનું છે, અથવા તો એ ભાવને પૂર્ણ બનાવવાનું કામ જે છે એ કલ્પના શક્તિનું છે. મૂર્ત રૂપ આપવાનું કામ જે છે એ કલ્પના શક્તિનું છે. એટલે એ અર્થમાં તેને એક વિશિષ્ટ શક્તિ, સર્જનાત્મક શક્તિ કહેવામાં આવ્યું છે તે યોગ્ય છે. હવે આપણે એના પછી જે બીજો મુદ્દો છે અથવા બીજી પરિભાષા જે છે તરંગ, એની આપણે વાત કરીએ. તો પહેલાં આપણે સમજી લઈએ કે તરંગ એટલે શું. તરંગ માટેની અંગ્રેજી સંજ્ઞા જે છે એ ફેન્સી છે અને તરંગ જે છે એ કલ્પનાથી જુદું છે, ભિન્ન છે. કોલરીજે આ બંને વચ્ચેનો ભેદ જે છે એ સ્પષ્ટ કર્યો છે. કલ્પના માત્ર જે છે એ સર્જનાત્મક શક્તિ છે. જો આ શક્તિના અર્થમાં કલ્પના જે છે પ્રયોજાય છે અને તે આપણે વાત કરી આગળ જોઈ ગયા કલ્પના બે પ્રકારની હોય છે, પ્રાથમિક અને દ્વિતીય. એટલે જેને દ્વિતીય જે છે એ એમાં કલ્પનાનો સમાવેશ થાય છે અને પ્રાઇમરી જે છે એમાં તરંગનો સમાવેશ થાય છે. તરંગ એ એવી શક્તિ છે કે જે સંયુક્ત પ્રતિરૂપો ઊભા કરે છે. જો જે સંયુક્ત એના જેવા બીજા રૂપો ઊભા કરે છે અને ભૂતકાળના ઐન્દ્રિક અનુભવો પરથી તરંગ જે છે એ નવી વ્યવસ્થા માત્ર ઊભી કરે છે. એટલે તરંગનું કાર્ય જે છે એક વ્યવસ્થા ઊભી કરવાનું છે, જ્યારે કલ્પના જે છે એ સર્જનાત્મક શક્તિ છે. તરંગનું કાર્ય સંયોજન કરવાનું છે. જો એ સંયોજન કરે છે, એક વ્યવસ્થા બનાવે છે, એનામાં નવું સર્જન કરવાની શક્તિ નથી. આ તરંગ અને કલ્પના વચ્ચેનો પાયાનો ભેદ છે.
તરંગ જે છે સર્જનાત્મક શક્તિ નથી, એ ખાસ ધ્યાન રાખજો. તરંગ એ રીતે પ્રાથમિક કલ્પના કહેવાય, અને કોલરિજના મતે પ્રાથમિક કલ્પના માનવ જ્ઞાનનું એક મુખ્ય સાધન છે. તે સર્વ ભૌતિક અને સામાન્ય એને ગણવામાં આવ્યું છે, અને કાવ્યમાં ચિત્રાત્મક નિરૂપણ માટે તરંગનો ઉપયોગ થાય છે. તરંગનો ઉપયોગ શેના માટે થાય છે? કાવ્યમાં ચિત્રાત્મક નિરૂપણ માટે. અને તરંગમાં અલંકાર શક્તિ છે, પરંતુ કલ્પનાની જેમ તેમાં વ્યાપકતા કે સર્વ સ્પર્શિતા જોવા મળતી નથી. જુઓ, તરંગમાં અલંકાર શક્તિ છે, પરંતુ એમાં કલ્પનાની જેમ એમાં સર્વ સ્પર્શ, બધાને સ્પર્શી શકે એવી શક્તિ જે છે, વ્યાપકતા જે છે, એ તરંગ શક્તિમાં નથી. આધુનિક ગુજરાતી કવિ જે છે લાભશંકર ઠાકર, સિતાંશુ, યશસ્ચંદ્ર વગેરેની કવિતામાં જે બૌદ્ધિક વ્યાપાર જોવા મળે છે તે કોને આભારી છે? આ તરંગને આભારી છે. તરંગમાં એક પ્રકારની કૃતકતા એટલે કૃત્રિમતા છે, એક પ્રકારનો પ્રયાસ છે, અને સપાટી પરની શબ્દલીલા જ્યારે એમાં પ્રાધાન્યતા ભોગવે છે ત્યારે એ કાવ્ય તત્વ ગુમાવી બેસે છે. એટલે એમાં એક માત્ર શબ્દોની એક લીલા હોય છે, અને એ પણ આયાસપૂર્વકની લીલા. રાવજી પટેલ, ચંદ્રકાંત શેઠ વગેરેની કવિતામાં જે તરંગ છે એ પણ કલ્પના શક્તિથી યોગ્ય રીતે સંયોજિત થયેલી જોઈ શકાય છે. અને ત્યાં સાચી કવિતા જે છે એ આ રીતે તરંગના યોગ્ય ઉપયોગ દ્વારા નીવડી આવે છે. અને કોલરીજે તરંગ દ્વારા રચાતી કવિતાને પોએટ્રી ઓફ ટેલેન્ટ કહી છે. તરંગની મદદથી જે કવિતા, કારણ કે તરંગનું કાર્ય જે છે વ્યવસ્થા કરવાનું છે, અથવા તો એનું કાર્ય સંયોજન કરવાનું છે. એટલે એ રીતે એ વ્યવસ્થા કરવામાં એની એક મહત્ત્વની ભૂમિકા છે. અને જ્યારે કલ્પના શક્તિથી રચાયેલી કવિતાને પોએટ્રી ઓફ જીનિયસ કહી છે. સાહિત્ય સર્જનમાં તરંગનું મહત્ત્વ જે છે એ આમ જુઓ તો ઓછું નથી, એનું પણ મહત્ત્વ જેને કહીએ કે પ્રાથમિક ભૂમિકાએ તરંગનું મહત્ત્વ અનોખું છે. તેનો ઔચિત્યપૂર્વકનો ઉપયોગ સર્જનને શોભા આપે છે. પણ શરત શું છે? એનો યોગ્ય ઉપયોગ, એનો ઔચિત્યપૂર્વકનો ઉપયોગ એ સાહિત્ય સર્જનમાં થવો જોઈએ. પરંતુ જો કવિનો તરંગ પરથી કાબુ ચાલ્યો જાય તો તરંગ જે છે એ દીવા સ્વપ્નમાં સરી પડે. એટલે સર્જકનો જો એના પર કાબુ ન રહે તો એમાં કૃતકતા, એમાં આયાસ, જેમ લાભશંકર ઠાકોર, સિતાંશુ યશસ્ચંદ્રની કવિતામાં અનુભવાય એ પ્રકારની એક આયાસ પૂર્વકતા જે છે એમાં અનુભવાય છે. એટલે તરંગ પરનો જો કવિનો કાબુ જતો રહે તો એ દીવા સ્વપ્નમાં સરી પડે છે. કલ્પના જે છે એ અખિલાઈનો અનુભવ કરાવે છે, જે તરંગ જે છે એ નથી કરાવી શકતી. એ આ એની બંને વચ્ચેની ભેદકતા છે. એટલે કલ્પના જે છે એમાં અખિલાઈનો અનુભવ થાય છે, જ્યારે તરંગમાં અખિલાઈનો અનુભવ નથી થઈ શકતો. અહીં આ બે જે પરિભાષાઓ છે એની આપણે સ્પષ્ટતા, એની સમજ જે છે એ સ્પષ્ટ કરી. અહીં હવે આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ.